નમસ્કાર. ભારતીય અર્થતંત્રની જ્યારે પણ વાત થાય ત્યારે મોટા ઉદ્યોગોની ચર્ચા તો ખૂબ થાય છે, પણ એક એવું ક્ષેત્ર છે જે ખરા અર્થમાં દેશની કરોડરજ્જુ છે, પણ એના વિશે ઘણીવાર ઓછી વાત થાય છે. જી હા, આજે આપણે વાત કરીશું સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો એટલે કે એમએસએમઈ ક્ષેત્રની. ચાલો આ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ. આ કોઈ ખાલી કહેવાની વાત નથી. આ બે શબ્દો ગ્રોથ એન્જિન અને કરોડરજ્જુ એ પોતે જ એમએસએમઈ ક્ષેત્રનું સાચું મહત્વ સમજાવી દે છે. આના પરથી જ આપણને ખ્યાલ આવે છે કે ભારતના આર્થિક વિકાસ માટે આ ક્ષેત્ર કેટલું બધું જરૂરી છે. હવે જરા આ આંકડા પર નજર કરો. 12 કરોડ. આ કોઈ નાનો આંકડો નથી. કૃષિ પછી જો કોઈ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું હોય તો તે આ છે. મતલબ કે લગભગ 12 કરોડ પરિવારોનું ગુજરાન આ નાના ઉદ્યોગો પર ચાલે છે. અને વાત ખાલી રોજગારીની જ નથી. દેશની તિજોરીમાં પણ એમનો ફાળો જબરદસ્ત છે. આપણી જે ટોટલ જીડીપી છે ને, એટલે કે દેશની કુલ આવક, એમાં લગભગ 30% હિસ્સો તો આ એમએસએમઈ સેક્ટરનો જ છે. વિચારી શકાય કે આ ગ્રોથ એન્જિન કેટલું પાવરફુલ છે. અને આ તો થઈ દેશની અંદરની વાત. દેશની બહાર પણ એમએસએમઈનો ડંકો વાગે છે. ભારતમાંથી જે પણ સામાન વિદેશ જાય છે એમાંથી લગભગ અડધો, જી હા, લગભગ 48% માલ સામાન આ જ ઉદ્યોગોમાં બને છે. મેડ ઇન ઇન્ડિયાને સાચા અર્થમાં ગ્લોબલ બનાવવાનું કામ આ સેક્ટર કરી રહ્યો છે. પણ આપણે વારંવાર એમએસએમઈ કહીએ છીએ, તો સવાલ એ થાય કે આ એમએસએમઈ છે શું? કયા ઉદ્યોગને આપણે સૂક્ષ્મ કહીશું, કોને લઘુ અને કોને મધ્યમ? સારી વાત એ છે કે 2020માં સરકારે આખી વ્યાખ્યા જ બદલી નાખી અને એને એકદમ સરળ બનાવી દીધી. ચાલો જોઈએ. તો જુઓ, હવે બધું એકદમ સિમ્પલ છે. પહેલાં છે ને, ઉત્પાદન અને સેવાઓ માટે અલગ નિયમો હતા. હવે એ બધું જ જતું રહ્યું. હવે બસ બે જ વસ્તુ જોવાની: તમારું રોકાણ કેટલું છે અને તમારું વાર્ષિક ટર્નઓવર કેટલું છે. જેમ કે માઇક્રો એટલે કે સૂક્ષ્મ ઉદ્યોગ માટે રોકાણ 1 કરોડ સુધી અને ટર્નઓવર 5 કરોડ સુધી. એવી જ રીતે લઘુ માટે 10 અને 50 કરોડ અને મધ્યમ માટે 50 અને 250 કરોડ. એકદમ સ્પષ્ટ? હવે આટલા બધા આંકડા યાદ રાખવા કદાચ અઘરા લાગે, ખરું ને? પણ એની એક મસ્ત ટ્રીક છે. બસ 5x નો નિયમ યાદ રાખો. જે પણ રોકાણની લિમિટ છે એને 5થી ગુણી નાખો, એટલે તમને ટર્નઓવરની લિમિટ મળી જશે. જેમ કે 1 કરોડ ગુણ્યા 5 થયા 5 કરોડ, 10 કરોડ ગુણ્યા 5 થયા 50 કરોડ. છે ને એકદમ સહેલું? આપણે એમએસએમઈને ગ્રોથ એન્જિન તો કહી દીધું, પણ કોઈ પણ એન્જિનને સ્મૂથ ચાલવા માટે સારા રસ્તા અને સારા ફ્યુઅલની જરૂર પડે. આપણા એમએસએમઈ એન્જિનના રસ્તામાં ઘણા બધા અવરોધો, ઘણા બધા સ્પીડ બ્રેકર છે. તો ચાલો હવે એ પડકારોની વાત કરીએ જે આ ક્ષેત્રને સતાવી રહ્યા છે. આ લિસ્ટ જુઓ. સૌથી પહેલી અને મોટી સમસ્યા છે પૈસાની, એટલે કે ધિરાણની. પછી જૂની ટેકનોલોજી સાથે કામ કરવાની મજબૂરી. માલ બનાવી તો દીધો, પણ એનું માર્કેટિંગ કેવી રીતે કરવું? સરકારી નિયમો અને કાગળિયાની માથાકૂટ તો ખરી જ. અને છેલ્લે કામ કરવા માટે કુશળ કારીગરોની અછત. આ 5 મુખ્ય પડકારો છે. આ બધામાં સૌથી મોટો દુખાવો છે ધિરાણનો. બેંકો છે ને, નાના બિઝનેસને લોન આપતા પહેલા 10 વાર વિચારે છે. એમને ડર લાગે કે પૈસા ડૂબી જશે તો. આના કારણે ઉદ્યોગકારોને મજબૂરીમાં ખાનગી લોકો પાસેથી ઊંચા વ્યાજે પૈસા લેવા પડે છે. અને આ વ્યાજનું ચક્કર એમને દેવામાંથી બહાર જ નથી આવવા દેતું. હવે પૈસા જ ન હોય તો નવી મશીનરી ક્યાંથી લાવવી? આ જ છે ટેકનોલોજી ગેપ. એક તરફ મોટી કંપનીઓ છે જે લેટેસ્ટ ટેકનોલોજીમાં ઇન્વેસ્ટ કરી શકે છે, જેનાથી એમનું ઉત્પાદન ખર્ચ ઘટે છે. બીજી તરફ આપણા એસએમએસીસ છે જે જૂની પદ્ધતિથી કામ કરે છે, એટલે એમનો માલ મોંઘો બને છે. પરિણામ, બજારમાં ટકવું મુશ્કેલ બની જાય છે, ખાસ કરીને જ્યારે ચીન જેવો દેશ સસ્તો માલ ઠાલવી રહ્યો હોય. તો શું આ સમસ્યાઓનો કોઈ ઉકેલ નથી? છે, બિલકુલ છે. અને અહીંયા સરકારની ભૂમિકા ખૂબ જ મહત્વની બની જાય છે. સરકારે આ પડકારોને પહોંચી વળવા માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરી છે. ચાલો હવે એના પર એક નજર કરીએ કે સરકાર કઈ રીતે મદદનો હાથ લંબાવી રહી છે. પૈસાની સમસ્યાનો સૌથી મોટો જવાબ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. આ યોજના ખાસ કરીને એવા નાનામાં નાના વેપારીઓ માટે છે જેમને બેંકમાંથી લોન નથી મળતી. એમાં 3 કેટેગરી છે: શિશુ લોન 50,000 રૂપિયા સુધીની, કિશોર લોન 5 લાખ સુધીની
અને તરુણ લોન 10 લાખ રૂપિયા સુધીની. આનાથી ઘણા લોકોને પોતાનો ધંધો શરૂ કરવામાં મદદ મળી છે. બીજી મોટી સમસ્યા હતી સરકારી કચેરીઓના ધક્કા ખાવાની. એના માટે સરકારે 2 જોરદાર પોર્ટલ બનાવ્યા છે. એક છે ઉદ્યમ રજિસ્ટ્રેશન. હવે કોઈપણ કાગળ વગર ઘરે બેઠા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. અને બીજું છે ચેમ્પિયન્સ પોર્ટલ. અહીંયા એમએસએમઈઝ પોતાની કોઈપણ ફરિયાદ કે સમસ્યા રજૂ કરી શકે છે અને એનું નિવારણ પણ ત્યાં જ મળી જાય છે. આ યોજનાનું નામ જ કેટલું સરસ છે, ઝેડ, એટલે કે ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ. આનો મતલબ શું? મતલબ એ કે ભારતમાં બનેલી પ્રોડક્ટમાં કોઈપણ પ્રકારની ખામી એટલે કે ડિફેક્ટ ન હોવો જોઈએ અને એને બનાવવાની પ્રક્રિયાથી પર્યાવરણ પર કોઈ ખરાબ અસર એટલે કે ઇફેક્ટ ન થવી જોઈએ. આનાથી મેડ ઇન ઇન્ડિયા બ્રાન્ડની વેલ્યુ દુનિયાભરમાં વધે છે. ધંધો ચલાવવા માટે 2 વસ્તુ સૌથી જરૂરી છે. એક ગ્રાહક અને બીજું સમયસર પેમેન્ટ. ગ્રાહક માટે સરકારે બનાવ્યું છે જેમ પોર્ટલ એટલે કે ગવર્મેન્ટ ઈ-માર્કેટપ્લેસ. આના પર સરકારી વિભાગો એમએસએમઈઝ પાસેથી જ ખરીદી કરે એવું ફરજિયાત છે અને પેમેન્ટ મોડું ના થાય એના માટે TRDDS પ્લેટફોર્મ છે જે એ સુનિશ્ચિત કરે છે કે ઉદ્યોગકારોને એમના પૈસા ટાઈમસર મળી જાય. હવે આખા દેશની વાત કરી તો ચાલો જરા આપણા ગુજરાત પર ફોકસ કરીએ. ગુજરાતને તો એમએસએમઈનું પાવર હાઉસ કહેવાય છે અને કેમ નહીં? આ ચાર્ટ જુઓ. આખા ભારતમાં જેટલા પણ એમએસએમઈઝ છે એમાંથી 10%થી પણ વધારે તો એકલા ગુજરાતમાં છે. આ બતાવે છે કે ઉદ્યોગ સાહસિકતા તો ગુજરાતીઓના લોહીમાં છે. અને ગુજરાતમાં અમુક શહેરો તો એવા છે જે એક પ્રોડક્ટ માટે આખી દુનિયામાં ઓળખાય છે. જેમ કે સુરતનું નામ આવે એટલે કાપડ અને હીરા યાદ આવે, મોરબી એટલે સિરામિક્સનો પર્યાય, રાજકોટ એન્જિનિયરિંગ અને ઓટો પાર્ટ્સનું હબ છે અને જામનગર બ્રાસ પાર્ટ્સ માટે પ્રખ્યાત છે. આ બધા એમએસએમઈ ક્લસ્ટરના બેસ્ટ ઉદાહરણો છે. તો અત્યાર સુધી આપણે એમએસએમઈ શું છે, એના પડકારો શું છે અને સરકાર શું કરી રહી છે એ બધું જોયું. હવે આ બધાને એક મોટા ચિત્ર સાથે જોડીએ. ભારતનું સપનું છે $5 ટ્રિલિયન ઇકોનોમી બનવાનું અને એ સપનાનો રસ્તો એમએસએમઈના વિકાસમાંથી જ પસાર થાય છે. કેવી રીતે? ચાલો સમજીએ. લોજિક બહુ સીધું છે. પહેલું પગલું એમએસએમઈઝને મજબૂત બનાવો, એમને સરળતાથી પૈસા અને લેટેસ્ટ ટેકનોલોજી આપો. બીજું પગલું, જ્યારે એમએસએમઈઝ મજબૂત થશે ત્યારે એ લાખો કરોડો નવી નોકરીઓ ઊભી કરશે. આનાથી આપણી જે યુવા વસ્તી છે જેને ડેમોગ્રાફિક ડિવિડન્ડ કહેવાય છે એને કામ મળશે. અને ત્રીજું પગલું, જ્યારે લાખો લોકો કામ કરશે અને કમાશે ત્યારે દેશની અર્થવ્યવસ્થા આપોઆપ $5 ટ્રિલિયન લક્ષ્ય તરફ દોડવા લાગશે. પણ સવાલ એ જ છે જે આપણે શરૂઆતમાં કહ્યું હતું. આપણે એમએસએમઈને અર્થતંત્રની કરોડરજ્જુ કહીએ છીએ, પણ શું આ કરોડરજ્જુ આટલા મોટા, આટલા મહત્વાકાંક્ષી સપનાનો ભાર ઉઠાવી શકશે? અને જવાબ છે હા, બિલકુલ ઉઠાવી શકશે. પણ એના માટે આપણે સૌએ ભેગા મળીને પ્રયત્ન કરવો પડશે. જવાબ આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં છુપાયેલો છે. જવાબ વોકલ ફોર લોકલ બનવામાં છે. જ્યારે આપણે આપણા સ્થાનિક ઉદ્યોગોમાં બનેલી વસ્તુઓ ખરીદીશું, એમને પ્રોત્સાહન આપીશું, ત્યારે જ આ નાના ઉદ્યોગો મોટા બનશે. અને યાદ રાખજો, આ નાના ઉદ્યોગોની સફળતામાં જ આખા દેશની સફળતા સમાયેલી છે.